2025માં જીએસટી વસૂલાત 2.37 લાખ કરોડની રેકોર્ડ સ્તરે પહોંચી 12.6% વૃદ્ધિ નોંધાઈ. એપ્રિલ 2025માં ભારતે જીએસટીમાંથી 2.37 લાખ કરોડની રેકોર્ડ આવક નોંધાવી છે, જે ગયા વર્ષની એપ્રિલની સરખામણીમાં 12.6% વધુ છે. આ રકમ જીએસટી લાગુ થયા પછીની સૌથી ઊંચી માસિક વસૂલાત છે. આ વૃદ્ધિનો મુખ્ય હિસ્સો સ્થાનિક વ્યવહારોમાંથી મળેલી આવક છે, જે 10.7% વધીને આશરે 1.9 લાખ કરોડ થઈ છે, જ્યારે આયાતથી મળેલી આવક 20.8% વધીને 46,913 કરોડ થઈ છે. જીએસટીના વિવિધ ઘટકોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. સેન્ટ્રલ જીએસટી 48,634 કરોડ, સ્ટેટ જીએસટી 59,372 કરોડ, ઇન્ટિગ્રેટેડ જીએસટી 69,504 કરોડ અને સેસ 12,293 કરોડ. આ આંકડાઓ દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે અને વેપાર પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. સરકાર દ્વારા એપ્રિલમાં 27,341 કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા, જે ગયા વર્ષની સરખામણીમાં 48.3% વધુ છે. રિફંડ બાદ નેટ જીએસટી વસૂલાત 9.1% વધીને 2.9 લાખ કરોડ થઈ છે. આ વૃદ્ધિ દર્શાવે છે કે વેપારીઓએ વર્ષના અંતમાં તેમના હિસાબોનું સમાધાન કર્યું છે, જેનાથી વધારાની કર ચૂકવણી થઈ છે. આ રેકોર્ડ વસૂલાત ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાની વૃદ્ધિ અને વેપાર પ્રવૃત્તિઓમાં થયેલા સુધારાને દર્શાવે છે. આ સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી 2-3 વર્ષમાં દૈનિક 1 અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો લક્ષ્યાંક જાહેર કર્યો છે, જે ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના વિસ્તરણને વધુ મજબૂત બનાવશે.